નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે 3 જૂન વિશ્વ સાયકલ દિવસ છે। આજના દિવસે લોકોમાં સાયકલ ચલાવવા પ્રત્યે જાગૃતિ આવે અને પોતાના આરોગ્યને બાબતે સભાન થાય। વાહનોના કારણે થતા પર્યાવરણને નુકસાનથી બચાવવા સંદેશાના સાથે નવસારીના પારસી અગ્રણી 59 વર્ષના બોમી જાગીરદાર પોતાના દીકરાની સાથે શહેરના લુન્સીકુઈ ખાતેથી રાત્રે 9 વાગે સાયકલ યાત્રા ઉપર નીકળી નેશનલ હાઈવે થઈ મુંબઈ હાઈવે ઉપર સાયકલ ચલાવી હતી। બોમી જાગીરદાર દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે આખી રાત સાયકલ ચલાવે છે, લોકોને સાયકલ ચલાવવા સંદેશ આપે છે। નવસારીમાં રહેતા પારસી સમાજના અગ્રણીએ અત્યાર સુધી સાયકલ પર 5 લાખ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે। તેમના નામે કેટલાક રેકોર્ડ પણ છે, જેમાં નવસારીથી નેપાળ, કાશ્મીરથી કન્યાકુમારી, લેહ લદ્દાખનો સમાવેશ થયો છે। ભારતમાં સાયકલિસ્ટ તરીકે ગોલ્ડ મેડલ પણ જીત્યો છે। આજે 2 જૂન 2024નો દિવસ, આવતીકાલે 3 જૂન 2024ના દિને સંયુક્ત રાષ્ટ્ર સંઘે 3 જૂનનો દિવસ વિશ્વ સાયકલ દિવસ એટલે કે વર્લ્ડ બાયસિકલ ડે તરીકે ઉજવવાનું 2018માં નક્કી કરેલું અને ત્યારથી આજ સુધી લગભગ દરેક વખતે નવસારીમાં અને ભારત દેશમાં પણ આ સાયકલ દિવસની ઉજવણી લોકો કરતા આવ્યા છે। આજે હું બોમી જાગીરદાર અને મારો દીકરો કેશવર બોમી જાગીરદાર આખી હોલ નાઇટ એટલે કે પૂરી રાત અમે આ સાયકલિંગ કરીશું। આજે અમારો ટાર્ગેટ સવાર સુધીમાં લગભગ 250 થી 250 કિલોમીટરનો ટાર્ગેટ રહેશે। અહીંથી બોમ્બે જેટલું અંતર અમે સવાર સુધીમાં કાપી શકીશું અને લોકોમાં જાગૃતિ આવે, લોકોમાં સમજશક્તિ વધે અને વાહનો તરફથી સાયકલ તરફ વળે એવા અમારા પ્રયાસો છે। અને સાયકલથી ફિઝિકલી પણ ઘણા બધા ફાયદાઓ છે। મેન્ટલી તમે સ્ટ્રેસમાં હો અને સાયકલિંગ કરો તો પણ એ પણ તમારી દૂર થઈ જાય છે અને ફિઝિકલી રીતે પણ તમે મજબૂત બની શકો, તમારા સ્નાયુ મજબૂત શકે, તમારા હાર્ટ, લંગ્સ, રક્તવાહિનીઓ આ બધું પણ મજબૂત બની શકે અને ખૂબ સુંદર રીતે તમારા સ્વાસ્થ્યને જાળવી શકો એવા આ સાયકલના ઘણા બધા ફાયદા છે। ઇકોનોમિક દૃષ્ટિએ પણ અને પર્યાવરણની દૃષ્ટિએ પણ દેશ માટે ખૂબ સારું। આપણે જો સાયકલ ચલાવીએ તો આપણું પ્રદૂષણ ઘણું બધું ઓછું થઈ જાય। લોકો કામકાજના સ્થળે સાયકલ પર જવાના હોય અને જો સાયકલ ચલાવતા હોય તો ઘણું બધું ઈંધણ પણ બચી શકે અને પ્રદૂષણ પણ ઘણું બધું ઓછું થઈ જાય। તો અમારા લોકોને જાગૃતિ લાવવા માટેનો આ પ્રયાસ છે અને અવારનવાર અમે આ પ્રયાસો કરતા રહીશું। આમ તો મારી સાયકલ યાત્રા હું ખૂબ નાનો હતો ત્યારથી આજ સુધીમાં લગભગ 59 વર્ષથી આજે અને લગભગ મેં 5 લાખ કિલોમીટર જેટલી સાયકલિંગ કરી છે। અહીંથી નવસારીથી નેપાળ લગભગ 2,500 કિલોમીટર, કાશ્મીરથી કન્યાકુમારી 4,000 કિલોમીટર, મનાલીથી લેહ લદ્દાખ, હાડુંગલા આ બધા અને નવસારીથી દિલ્હી આ બધા સાયકલના પ્રવાસો મેં કરી ચૂક્યો છું અને સાયકલ ચલાવવા માટેના લોકોને જાગૃતિ તરફ વાળવાના હું પ્રયાસો સતત કરતો રહ્યો છું। આ રીતે આજે અમારો દિવસ ખૂબ સરસ જાય એવી અમે આપ સૌની શુભેચ્છા લઈને અહીંયાથી અમે પ્રસ્થાન કરીશું।